સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વપૂર્ણ વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે વડોદરામાં ધારાસભ્યે જે રાજીનામું આપ્યું છે તેને લઈને સૌથી મોટા સમાચાર। કેતન ઇનામદારનું મોટું નિવેદન। તો સમાચાર પ્રાપ્ત થયા છે વડોદરાથી। પક્ષમાં નાના કાર્યકર્તાઓનું ધ્યાન રખાતું નથી। તો નિવેદન સામે આવ્યું છે। તમામ જગ્યાએ રજૂઆત છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી। જૂના કાર્યકર્તાની અવગણના ના થાય તેવી અપીલ કરી। તો રાજકારણમાં દરેક સત્તા માટે આવતા નથી। મેં અગાઉ પણ કહ્યું હતું કે તમામનું માન જાળવો। તો આ નિવેદન સામે આવ્યું છે વડોદરામાં કેતન ઇનામદારનું મોટું નિવેદન। રાજીનામું કોઈ પ્રેશર ટેકનિક કે કશું નથી, માત્ર એક જ વસ્તુ છે કે કેટલાય ટાઈમથી મને પોતાને એવું લાગ્યા કરતું હતું કે ભાઈ ખબર નહીં, જો પાર્ટી સર્વોચ્ચ છે અને પાર્ટીને અમારે ફોલો કરવી પડે, પાર્ટીના અમે કાર્યકર્તા છે, તે છતાં પણ અદના કાર્યકર્તા, જૂના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખવામાં કંઈક ને કંઈક જગ્યા પર કંઈક કચાશ રાખે। અને મને પોતાને એવું લાગ્યું કે હવે બહુ ઘણી વખતે હળવી રીતે રજૂઆત કરી છે, જણાવ્યું છે, બધે જણાવ્યું છે, પણ તે છતાં પણ પછી એવું લાગતું હતું કે ભાઈ હવે આનું હમણાં તો કંઈ બીજો કંઈ એ નથી। અને મને પોતાને એવું લાગ્યું કે ભાઈ જો સત્તા માટે જ રાજકારણમાં લોકો આવતા હોય છે, એવો એક દરેકના મગજની અંદર એક ભ્રમ છે। દરેક વ્યક્તિ સત્તા માટે નથી આવતો। 2012ની ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટણી લડીને જીત્યો ત્યારથી 2022 સુધીને હું છેલ્લા 11 વર્ષને 3 મહિનાથી મારી સાવલી વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું। ભારતીય જનતા પાર્ટીનો જ્યારથી હું રાજકારણની અંદર સક્રિય થયો ત્યારથી એક પણ ચૂંટણી મેં ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ સિવાય અને અપક્ષ કદાચ પાર્ટીનો સિમ્બોલ હશે તો ભારતીય જનતા પાર્ટીનો હશે, કાં તો મેં મારી પબ્લિકનો મેન્ડેટ લીધો હશે, એનાથી વિશેષ કશું નથી કર્યું। પણ આજે મારો રાજીનામાની વાત છે એ માત્ર ને માત્ર મેં વચ્ચે પણ 2020માં કહ્યું હતું કે માન સન્માન આત્મસન્માનથી મોટું કોઈ વસ્તુ નથી, અને એને કારણે જ અને આ એક કેતન ઇનામદારનો અવાજ નથી, આ અવાજ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓનો જ છે। ભલે કેતન નિમિત્ત બન્યો છે, પણ હું તો આજે 2 હાથ જોડીને કહું છું કે જૂના કાર્યકર્તાઓની અવગણના ના થાય, પાર્ટીને મોટી કરો, પાર્ટીનો વેગ વધારો, એનાથી સંમત છે। હંમેશા પરિવાર મોટો જ કરવો જોઈએ। અને આજે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જે આજે આખા સમગ્ર દેશની 140 કરોડની જનતા જે એમને પોતાને ઈચ્છે છે, અને હું આજે પોતે પણ આ બનાવ પછી પણ હું આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, અને લોકસભાની મારી વડોદરા સીટ માનીય રંજનબેન ભટ્ટને સૌથી સારામાં સારો લીડ મારી વિધાનસભા ક્ષેત્રમાં મળે એ રીતે હું તત્પર છું અને રાત દિવસ મહેનત કરીશ। પણ આ રાજીનામું એ મારા અંતરાત્માનો અવાજ છે। અંતરાત્માના અવાજમાં માત્ર એક જ છે કે જાહેર જીવનની અંદર જ્યારથી આવ્યા છે ત્યારથી હંમેશા લોકોને માન સન્માન આપ્યું છે। આખી જિંદગી જીવીશું ત્યાં સુધી માન સન્માન આપીને એમના પ્રાણ પ્રશ્નને વાચા આપીશું। પણ આપણા પોતાના માન સન્માનના ભોગે કોઈ પણ વસ્તુ મને પોતાને વ્યાજબી લાગતી નથી।